મિત્રો આજે આપણે લોધિકા ગામમાં દિલીપભાઈની વાડી આવેલા છીએ, જેમણે એક્સરેના 2 છંટકાવ કરેલા છે. અને આપણી સાથે છે વસુંધરા એગ્રો સીડ્સમાંથી દિલીપભાઈ. તો આપણે કાકાનો પહેલા પરિચય લઈએ અને જાણીએ કેવું રિઝલ્ટ એને લાગ્યું છે. કાકા, તમારું નામ શું? દિલીપભાઈ મારકણા. હા, ગામ? લોધિકા. હા, મોબાઈલ નંબર? 8200518841. તો દિલીપભાઈ, તમને આ પરિણામ કેવું લાગ્યું? પરિણામ સારું છે. આ ફિલ લોધિકાનું જયંતિભાઈ મારકણા અને રેમ્બો મગફળી છે અને ઓરવિન વાવેલી હતી મગફળી. અને આના એક્સરેના 2 રાઉન્ડમાં છંટકાવ થયેલો છે. તો રિઝલ્ટ તો આ નરી આંખે દેખાય જ છે. જોવો તમે, આ સૂયાનું પ્રમાણ કેટલું છે, પોપટા કેટલા લાગ્યા છે, અને નીચેથી 3 સૂયા લાગ્યા. જોવો તમે, એકમાં એક જ છોડ છે ને? એક જ છોડ છે આ, તમે જોવો. અને એવું હોય તો આપણે લાઈવ પણ છોડ જોઈશું. આ જોવો, આ લાઈવ છોડ છે. સૂર્યનું પ્રમાણ જોવો આમાં તમે. કોઈ સારો છોડ રાખ્યો કે એવું નથી. કોઈ પણ છોડ તમે આમાં ઉપાડશો, બધામાં આવું જ છે. તો દિલીપભાઈ, આ રિઝલ્ટ જોઈને તમને ખેડૂતોને શું શું ભલામણ કરી શકાય? ખેડૂતોને અત્યારે જે ફ્લાવરિંગ અવસ્થામાં મગફળી હોય એમને એક્સરેનો છંટકાવ કરવો જોઈએ. પહેલો છંટકાવ 35 થી 40 દિવસે, બીજો છંટકાવ 40 થી 55 દિવસે, અને ત્રીજો છંટકાવ 60 થી 90 દિવસ સુધીમાં કરી શકાય. આનાથી પરિણામ સારું મળ્યું? પરિણામ સારું, ખેડૂતોને ફાયદો થાય? ઘણા ખેડૂતો અમારી પાસેથી, આમ તો અમે 3 વર્ષથી આ પ્રોડક્ટ વેચી છે, ઘણા ખેડૂતો સામેથી લઈ જાય છે અત્યારે એક્સરે નામથી, અને રિઝલ્ટ પણ સારા મળ્યા. તો દિલીપભાઈ, આ મગફળીની અંદર પહેલો રાઉન્ડ ક્યારે લાગેલો હતો? આ મગફળીની અંદર એક્સરેનો 35 દિવસે પહેલો રાઉન્ડ માર્યો હતો. હા, અને શું પ્રમાણથી મારેલો હતો? પેલા એને 1 ml થી લખે માર્યો હતો. હા, અને બીજો રાઉન્ડ ક્યારે માર્યો? બીજો રાઉન્ડ એના જે પહેલો રાઉન્ડ માર્યો એના 10 દિવસ પછી 1.5 ml પ્રમાણથી 15 લીટર પાણીમાં 1.5 ml નાખીને છંટકાવ કર્યો હતો.